સની બેટા બોલ, બેટા બોલ. મડી આ ભાઈનું એવું કેવું છે મારા બાપ દાદાનું ગોમ બતાવો. જોજો હો, આ આમાં બીજો ભૂવો જ પડશે ઓવર. હું એ જોગણી ભેગો રહું છું, લેબડાના થરામ રહું છું, એટલે તારા બાપનું ગોમ બતાવું. અટક કયા દરબાર? આમ જોવા જવું તો તું અત્યારે લોભા આવ્યું. સાચું ને? પહેલું તું લોભાથી આવ્યો, લોભા પટેલવાસની બાજુમાં મહેલો છે તોથી આવ્યો, ઠાકોરોના મહેલામાંથી આવ્યો. તું રહું એ પોતાનું ઘર લીધેલું, એ કોઈ પરનાથનું ઘર હતું, તોથી તમે મૂડીના પરમાર કહેવો. મૂડીથી તારો બાપ દાદો હેડ્યો એટલે સાનંદ બાજુ આવ્યો, સાનંદમાં જઈને એથી સીધો લોભા આવ્યો. તમારા ડોહા 4 જગ્યાએ ફરેલા, પણ મૂળ ગોમ તમારું મૂડી, અને મૂડી વગાડી કોઈ નોમ નિશાન નહીં, ખાલી હું હર્ષિત ભવાની. સાચી? હવે ચોઈ જઈને પૂછતો નહીં બેટા, નકર કોકનો પરસેવો તું વસૂલી નાખે. આ તો બરાબર મારા જોડી રોમ, અને રોમ ના હોય તો હા. ડાકોર બાજુનું ખરું, પણ ડાકોરની બાજુમાં 7 કિલોમીટર ખરું ને, તો એક નેનું ચકરું 2 અક્ષરનું ગોમ છે. કેટલા? 2 અક્ષર. પણ તો ગાડી તારો બાપ દાદો મૂડીથી જ આવેલો. સ્વતી આવેલો. તું હર્ષિત મેડી સિગોતર ને ગોગ આટલો દેવ પૂજું છું. સાચું? પણ જમીન ખોરવા નીકળ્યા હોય, તું બાપનું ગોમ નહીં, જમીન ખોરવા નીકળ્યો છું. ખોટું બોલ્યો? સાચું ખોટું? ન ખબર ધૂણવું જ નહીં. ખરું માં ખેપાટ લે વધાવું, પણ ઓફરતી જા. તને અહીંથી ઘેર જા, 1.5 મહિને તને કોઈ ગોતતું ગોતતું આવો, અને 4 વીઘાનો ન્યાય લાવું, 12 મહિને તને અપાવું, તો કોણ ખોરી લાવ્યું? જોગણી. કોણ ખોરી લાવ્યું? પણ માજી રાત્રે તમને સપનો બહુ આવે, અને નરા ખાડા જ ગોટ ગોટ કરો. ખોટું બોલ્યો? નરું ખોટ ખોટ કરો. તમને હોના સિવાય દેખાતું જ નહીં કોઈ. સાચું ને? અરે માજી જોરથી બોલો ને કે ઘેર જવું હું તો. હા, મને ખાલી ખાલી એ નહીં ભાવ, એ ભાવતું જ નહીં માજી. હાવ જ હોય ને તો વેરા કદાચ ખખડી જાય. શું કેવું કહે કલાકારો? મેહુલ 1.5 મહિનો થશે એટલે કોઈ મહેમાન આવશે ને, મહેમાન કદાચ તારી પેઢીમાં જો કોઈ કારીદાસ કે લખુબાનું નામ ખોરતા ખોરતા આવો ને તો હું લાવી. સાચું ને? 2 કરી આલું. દીકરી આગી આવી. શાંતિ રાખજો ને, ઝાલોરા વાળો કેસ હોય આગળ આવો. ઉભો કરી દેજો ઝાલોરા વાળો. 1 મિનિટ ભાઈ, શાંતિ રાખજો, થોડાક જ છીએ. સાહેબ શું કેવું? દીકરી લઈ લઉં હમણાં પછી ને ઉભો કરું. એ માજી શાંતિ રાખજો. બેન જવાય લે વધાવો. જતો નહીં તઈ આવત સન વધાવો. તો મેં પાવડિયા જંતીભાઈ ગવૈયો વિકુ ડીકે હારી ચા બનાવો ભાઈ. ફૂલે કૂદ દીધા વગર કોઈ દર જ્યાં હારી ચા બનાવો. દરેકને ચા પાઉં પેલી ફૂલ વડી વેચો હુકી. પણ પાવડિયો મારા વારો શાંતિ રાખજો. લીલીવાડી પરિવાર શાંતિ રાખજો. પણ લો ભાગે વેરાય હું કોઠો નહીં, વેરાય લીલા ચારવાણી અરકભાઈ માતા આઈ લ્યા.
ચલો હે કોઠા તે ગોમ ગણું વાલું હડકાઈ માં લીલી લે મરિયોની સોય હરેલો ઉવાર સદ ઘણું વાલું જોગણીમાં ઉવાર સદ ઘણું વાલું રે રો સાના 400 ના કહેતા પોચ છે ને 400 ના કહેતા મારો છોકરોની મને ખબર છે સમય આવો જો મેલવાના જવું તો મારું નોમ રકભાઈ માતા નહીં ભાઈ ભાઈ જય મેલેડી માં વેણ હાલવું છે તેર કે છેલ્લા જો પૂરું ના કરી આલું આ દરેક નું તો મારું નોમ રકભાઈ માતા હા નહીં કાકા રાજા આના વધામાં 13-15 કે તો તરવી ના નાખું તો મારું નોમ રકભાઈ માતા નહીં દીકરી લઈ લઉં હો તમે ગાડી લઈને આવ્યા હું બાઇક લઈને આવીશું અને એમાં ખાતર ફેંકતા આવીશું સવારે ખાતર ફેંકવા જવાનું છે તા આ ભુવાજીને મોમાન સોગન બસ જો ખોટું બોલું ને તો તમારા ઘરાન સોગન સવારે મારે ખાતર ફેંકવાનું તો એ મસ્તી નહીં રમતી હું હરકભાઈ માતા આ બધું પતી જાય એટલે અમને ચૂકવવાનું થાય કારણ કે મારે કોઈ લેવાનું નહીં પણ ચૂકવવાનું થાય લો ભાઈ બસ ભાઈ હાચું અને બે હો તો સારું બે ના ઉગા વાહ આ દીકરીની વાત કરું ને ભાઈ હમાડી તો દીકરી પહેલી સોરી ના 4 ફેરા પહેરીને કુના ઘેર જઈતી આટલો જવાબ આલ કુના ઘેર જઈતી આટલો જવાબ આલ તને સુખી કરી દઉં દીકરી રૂપિયે રમારું મારા પટેલ પરિવારમાં જઈતી સાચું અને એ પટેલ પરિવારમાંથી તું 3 મહિના રહી કેટલા રહી 3 મહિના રહી ડોશીના સેવા કરવી પડી માજી ઉંમર લાયક હતો એટલે ત્રવેરાએ તી લઈ લીધું કહેવાય ના રહીને નહીં આવી છૂટાછેરા નહીં ત્યાં તારા એટલે પટેલનું ઊભું મેલીને આવી મારા પટેલનું ઊભું મેલ્યું હવે વભરજે રાજા ડીકે ખાલી બોલવું નહીં બીજા ઘેર જઈ તે એકુના ઘેર જઈ એ કે મને બીજા કેપી પટેલ મારો વેરાય બે ઉમિયા વાળા હાચા ઈ કહેવાના રહી ભાઈ અને ભાગી નાહી આવી 4 મહિના રહી સાચું બે મારા પટેલનું જીવન બગડ્યું હશે ને મારા પટેલના જીવનની વાતો કરવી છે ભાઈ ત્રીજા નંબરનું ઘર જગતની અંદર આ ટાઈમે મારા રઘવીના ભગવાન બોલી રહ્યા છે સમો એવું કહેશે ચોરીના 4 ફેરે જે પહેર્યા ને એ કારો કનુભાઈ ભાઈ ગોડો ગેલો જોઈને પાર પાડે ને એનું નામ કહેવાય સ્ત્રી એટલે શક્તિ કહેવાય શક્તિ આ સ્ત્રી ધારે ને તો એ ઘર ચલવાનું સ્ત્રી ધારે તો એ ઘરના આગળ લઈ જાય સ્ત્રી ધારે ને તો એ ઘરનું ભોપારું એ બોલાવી દે સ્ત્રીમાં એટલી તાકાત છે ભાઈ શિવ શક્તિ વગરનો અધૂરો શક્તિ શિવ વગર અધૂરી બેટા જાજુ તો કહેતી નહીં ત્રીજા નંબરનું ઘર મારા ખોરેજમાં કર્યું આ ભાઈની અટક કઈ બેટા મારા સુતાર પરિવારમાં તું આવી જગતમાં 1,40,000નો ઓકરો મારો બાકી બોલે છે 1,40,000 લીધેલા એ મારા પટેલ જોડીથી લીધેલા એક નાનો દાગીનો લઈને આવેલી હતી ને મને બુટ્ટી બહુ ગણમાં મારો પહેલાના મનનો પટેલ હતા ને જાડો હતો થોડો ગોરો હતો પણ પપ્પા થોડી જીભ પકડાતી હતી સાચું તો વગાર હું ઘેરાએ આવ્યો હે મારા અહીંયાનો હાર હું તો હારી ગઈ તારા વિના જિંદગી તું જિંદગી રહી હે તારી પાસે મેલડી મે ક્યાં જન્નત મારી કિસ્મતની કલમને કે મને રોકી હે મારા
જંતીભાઈ આમાં બધા હારેલા જ આવે છે માં. 1,40,000 ને મારી કોણની બુટ્ટી હતી, મારા પટેલ જાડા હતા અને થોડી જીપ પકડાતી. તના નોમ દેતા કોઈ જીતેલા નહીં આવતા. શર્મિલા આટલું બોલતો ને એટલે તને શરમ આવતી, હા ને? પણ મારા 1,40,000 નું બુટ્ટીનું હું ઈ કારકા પૂજાતી હતી, સાચું? એ કારકા તારી પાછળ આવી છે. બીજા નંબરના ઘેર સિગોતર માતા પૂછાતી હતી, એના ઘરના આગળ લખ્યું હતું કાશીબા નિવાસ, સાચું? કાશીબા નિવાસ. એ ઘેર તું પૈની તેની નું અધૂરું મિલીને આવી. છૂટાછેડા તો ચોય થયા નહીં ને, બે ઊભો ને અને આવી સુતાર પરિવારમાં. આ સુતાર પરિવારમાં આવ્યા પછી તને જેવું થાય છે ના કહું ને તો મારું કોઠાણા જારવાની જોગણીના લેબડામાં રહેવાવાળી અરગ બઈશું. આ જોગણી ભેગી હું અરગ બઈશું ભાઈ. આ ભાઈને બેને ગમે તાર ઝઘડો થઈ જાય, ગમે તાર સુધું પડે, ગમે તાર આ ભાઈ તને ચૂડો, ગમે તાર તું રાત્રે 1:30 વાગ્યો હોય ને એટલે ખોરજના બ્રિજે રિહાઈ જતી રહું. તું પીતો નહીં પણ અમુક ટાઈમે દારૂ એ પી જાઉં ને એના ટેન્શનમાં જતી રહે તો હવે આવી રે તો રહેવાની છે ને ભાઈ. વાહ હા ભાઈ, એને ના રહેવું હોય તો ચાંદનું તારે મારા પટેલ જેવું ઉડી ગયું હોય બલૂન. પણ હોનાની ઈંટો મેલતા તા ના આવડ્યું બેટા. જગત પેલો હતો ને એને હોનાની ઈંટો મેલતા નતું આવડતું. કારણ હોનાની ઈંટો મેલતા આવડે ને એનું ઘરવાળી બૈરું ઘર કરીને રહે. હા શીખે જો શીખે અમારા શીખેની ફરમાઈશ પૂરી કરું પણ મારી અમુક મારા માતાની વાત પટેલ પૂરી થઈ જાય પરિવારને પછી. ખબર પડે છે હોનાની ઈંટો એટલે શું, એટલે હું નહીં બોલું. કારણ એ મારી ભુવાજીની 3 બહેનોને ખબર પડે છે એટલે જાજુ બોલાશે નહીં. પણ ચોખા ખાતા આવડ્યું નહીં તને બેટા. કારણજીને ચોખા ખાતા આવડ્યું હોય ને એ કોઈ દાર તરિયા વેનવા ના જાય ભાઈ. હોમન જારમાં કારી એક અંગારી હોય એટલે બધાય કારા ના હોય. વજન હતું 120 કિલોનું. એ વચ્ચેવાળા મારા પટેલ કારણ જાડા હતા પણ ભોળિયો હતો બેટા. બરોબર. આજે તારું મગજ અમુક ટાઈમે બેન્ડ થઈ જાય છે, અમુક ટાઈમે ભમી જાય છે, અમુક ટાઈમે ઓને છોડીને જતું રહેવાનું મન થાય છે. તારું એક સપનું છે કે એક્ટિવા લઈને ફરું છે ને, કે એક્ટિવા લઈને ફરું. જો તું ઓનું ઘર કરીને રહે છે, ઓના ઘેર ટકજે બેટા. સ્ત્રીને આ ચપટી સિંદૂરની કિંમતની ખબર પડવી જોઈએ કે આ ચપટી સિંદૂરમાં શું તાકાત છે ને. જો એ શક્તિને ખબર પડી જાય ને તો બીજો બહુ ના કરે. સાચું માં કરે ભાઈ. રાજેશ કુમાર કરે, નિલેશ કુમાર કરે, મેહુલ કુમાર કરે, રોનક કુમાર કરે. પણ આ બધા કુમાર છે એટલે વાત કરવી હતી, થોડી કરવી હતી, ઝાઝી નથી કરવી. આ ભાઈના ઘેર 12 મહિના પછી કરોડો રૂપિયા બના છે. એક જમીનનો ડખો ચાલે ખોરજમાં, ચાલે ને. મારે કોઈ લેવું નહીં પણ ચાલે છે ને, જોરથી કહેતો કરો. હા હા, ઓને એમ કે કહે તો ભાગ લેશે તો હા, આપણે ભાગ નહીં લેવો ભાઈ. અને હું લેવા વાળી નહીં, દેવા વાળી છું ભાઈ. સાચું માં સવારે મેહુલ ખરેખર તારી સોગન ખાતર ફેદવા જવાનું છે. 12 વાગ્યા સુધી જોનમય જવાનું છે. અને મંગળવારે પાછું આજનું જેલું પાછું પૂરું. રોનકભાઈ તમારી ઈચ્છા હોય મેહુલભાઈ તો ખાતર ફેદાવા આવજો. પણ હંગા ચોખા ખાય એવા લઈને આવજો. મારામાં ભંગ ના પડાવતા. ભાઈ પેલા તો જેટલા વઠા હોય ને બધાનો આશીર્વાદ દિવાળી સુધી પૈણી જાય. વઠો ને પેલા આશીર્વાદ દિવાળી સુધી પૈણી જાય. પૈણી જાય પછી કોઈ માગતી નહીં, પણ દર્શનનો ટાઈમ મળે સાહેબ આવજો. કોઈનું દીકરીનું હોય થઈ જાય, કોઈ દીકરાનું થઈ જાય. દીકરીઓનું કોડું પકડી રાખજે બેટા.
તું મારી દીકરી છું. હારો મોણ જ છે બુનો. કારણ મામા આયેલી દરેક દીકરીઓ છે ને મોટી એટલી માં છે ને ડોસો એટલી માવતર છે ભાઈ. લાલા શું કહેવું સોમભાઈ? છેલ્લા કઈ ના થાય તો એક તો સેવા કરવી જ છે કે કરાવવાના બધાય તો ચોક જંગલમાં ને એનું બનાવવું છે આશ્રમ ને તો ડોસી ડોહોની સેવા કરવી છે. દરરોજ હોજી એમના પગ ધોઈને વિરાય પાણી પીવું છે. છેલ્લો ધર્મ છોડ દે ને એદાર રાત કરા કાર્યમાં વળી જાય ને એદાર જંગલમાં સાપડી કરીને ડોહાજીને મા બાપ ના હોય ને એને તો લઈ જઈને એમને રોજ બેઠા એમ નવરાય ત્રણ ટાઈમ કપડો પહેરાય. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડે રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી જ રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એ ગોકુળનો કોનો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી જ રે. ચાર દિશામાં દરિયો વટી શેઠ રે સોમરિયો. ચાર દિશામાં દરિયો વટી શેઠ રે સોમરિયો. મારો દ્વાર કોનો નાથ રે મારો દ્વાર કોનો નાથ. દેવળ શોભે મન ગમતો ગમતી કાઢ રે મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ. મારા મોહન મોરલી વાળા મારા ગોંડોળ કોનુડા મોહન મોરલી વાળા મારા ગોકુળ રે વાળા. ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમરિયો. ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમરિયો. મારો દ્વાર કોનો નાથ રે મારો દ્વાર કોનો નાથ. जंगल में रहता हूँ मैं जंगल में सोता हूँ. जब मुझे मेरे भक्तों की याद आती है तो झोली लेके मेरा यह घोरी गढ़ गिरनार से निकलता हूँ मैं. शिकवा हमें मंजूर नहीं कोई बहाना होगा. तुम्हें मेरे सब बैठे हुए भक्तों की कसम मेरे बाबा सुनना मेरी बात. जरूर गढ़ गिरनार से मिलने को आना होगा. આદર્શ अरे આદર્શ 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 સાહેબ વધાવ બન્યો. મારી એક ત્રણની કલમ બની પોચ બન્યા. સાહેબ તમારા મગજમાં ઘરનો એક પ્રશ્ન ખૂચે છે ને કોઈ બીમારીની વાત લઈને બેહ્યા છો ને અને પોતે પોતાનો પ્રશ્ન છોકરાની કે કોઈ ઘરની કોઈ પ્રશ્નની વાત છે સાહેબ? કોની છોકરાને કોઈ નોકરીની વાત કે લગ્નની વાત? હા સાહેબ તમે ગવર્મેન્ટ છો એમ છોકરાને હાજી નાજી બનાવો છો ને અને મારા જેવો બે સ્ટારવાળો બને ત્રીજો સ્ટાર તમને લગાવી અને બે કદાચ છોકરાને જો કદાચ ના પહેરાવું તો મારું નામ આવું નહીં. પણ સાહેબ અટક મુરગોમ અટક
જોન સાહેબ એક વધાવો આવે તો આખો ઇતિહાસ કહી દઉં. હું ઘોડી આવ્યો હોય ને ઘઉં નહીં આવ્યા બેહરો તમે તાર કોઈ તકલીફ નહીં લેવાની. રાત્રાનો ભાવ મને ડબ્બામાં યાલજો ભાઈ, કારણ કે 800 રૂપિયાવાળા નાખવા માંડ્યો. એક કે ત્રણ બાજુવાળો જેઠિયો કદાચ એમ કહેતો હોય કે તું આ ઘોડી આવ્યો હોય ને અને આ દીકરીઓ એવી કહેતું હોય કે શક્તિ કુળદેવીને મળ હાચી, પણ શક્તિ કુળદેવી એવું કહેતી હોય ચાલો નહીં તાર પતિ જુદા, પણ ટકજે હો, ટકી જજે હો બેટા. ફરી ફરી મારા જેવો બાવો નહીં અસલા લજુ, કારણ ઈટો તો દરેક મેલા પણ હારી જગ્યાએ મેલાય ભાઈ. तुमसे मिलने को दिल करता है बाबा, तुमसे मिलने को दिल करता है. तुमसे मिलने को दिल करता है बाबा, तुमसे मिलने को दिल करता है. तुम भी हो जिसमें दिल मरता है, तुम भी हो जिसमें दिल मरता है. तुमसे मिलने को दिल करता है बाबा, तुमसे मिलने को दिल करता है. પણ ખાલી વિચારી લેજો, કોઈ મનમાં એક કામ હોય ધારી લેજો. આજે 100 તારીખ અને મારો સોમનાથ વાળાનો દારો સોમવાર થયો થઈ ગયો ને સાહેબ. સોમનાથની સાક્ષીએ હું આ ઘોડી એવું બોલતો હોય કે જીની જીની પરિસ્થિતિ નબળી હોય, જીનું જીનું સપનું અધૂરું હોય, કોઈને વેરાય સપને વાતો લખવાની હોય, અહીંથી કોઈ જો નહીં જવાનું નહીં, અહીં આવેલો જલ્દી જતો નહીં. ઉજાગરો તું કાલ સવારે 9:30 ગેરેજ ખોલને, હું 9:45 તો આવીને બેસી જઉં તો હા 12 વાગે તારું ટિફિન ખાઈને હું વિહલપુર જાઉં, વિહલપુરથી 2 વાગે આવીને ખાતર ફેદવા જઉં તો, કારણ દારિયો નહીં મળતો એટલે જાતે ફેદવું પડે ને ભાઈ જાતે કરવું પડે. ન કે બીજો આશા હોય કે એક ચરકડી ઓમ કંઈ અમદાવાદ થઈને મને આવીએ એટલે 10,000 ખીચામાં આવી જાય, મારે કોઈના લેવા જ નહીં. હા લુગડો મજબૂત માણસો મળી જશે, ખાલી બૂટ તૂટી જશે એનું વિચારજો, જાજુ કહેતી નહીં. પણ 4 બન્યો તો જગત બે હજી વેરાય 4 ભાઈબંધનું પૂરું ના કરું તો મારું નામ ઘોડી નહીં. સાહેબ મેરડી જબડી હાચી, સાહેબ મોનવટી સિગોતર માતા જબડી હાચી, મહારાજ જબડો, હું રમું છું એ બાવો જબડો આદેશ સાહેબ હાચું. પણ સાહેબ તમે જેટલા સુખી છો ને એટલા મારાથી કોઈનું હું ભેગું કરવાવાળી છે, કોઈને જુદું કરાવવાવાળી નહીં. પણ તમારા કરવામાં આમ ફરેકરી મારું એટલે 5 થાય ને આમ 2 ઉમેરું એટલે 7 થાય. 4 થી 5 થી 7 ભાઈનું કુટુંબ કહેવાય સાચું. એમાં વચ્ચેલું ઘર નખો દ્યું, જેને પજા નથી, જેને દીકરા નહોતા સાચા. પણ સાહેબ એક વાત વાપરેલી કે અમારે ઝઘડો ખરો, અમારે ઝઘડો એદાર કુટુંબ ભેગું નહોતું, કુટુંબ જુદા પડી ગયેલા. એ છે અમારા આડું દોયરું માપું આમ 2.5 વીઘા થાય, અમારો ઘોડી આબા 2.5 વીઘા ઓમ થાય. અને ઓમ મેલું ને તો પૂના 4 થી 5 વીઘાનું થોડું પેલું ખાટિયા ઓબાવાળાની વાત કરું છું. ઓબો હતો સાહેબ ખરો, આ ઓબાવાળા ખેતરના ઝઘડાનું ઘોડી મળ્યું. વગાડો વગાડો એ કાશી થી જોગીઓની જમાત આવી, કાશી થી જોગીઓની જમાત આવી, અલખની રાજ
નિરંજન અલખ નિરંજન ઉચ્ચ નગરી માં મત આવી ઉચ્ચ હવા પણ બહુ ઉતાવળ બહુ ઉતાવળ તમારા ફોનમાં જો કદાચ 3 વાગ્યા હોય કે 3 માં 5 બાકી હોય વાહ છેલ્લા 3 માં 5 બાકી તારા 3 વાગી ગયા વાહ વાહ તારા બરાબર ઘડિયાળમાં પેલામાં 3 માં 3 મિનિટ બાકી હશે જો બેન 57 કે 56 બતાવો એમાં છેલ્લા 5 મિનિટ બાકી ને ભાઈ હા એટલે કમ્પ્લેન ના મેં અમારું ઊંઝા તારા ફોનમાં જો તને પહેરાવાનો અમારે જોઈ લે જલ્દી જોઈ લે હું આ ઘોડી રમું એની ખબર પડશે હરીશ 5 મિનિટ બાકી ને બેટા બાકી તો જો કદાચ 5 બાકી હોય ને પૂરું ના કરું તો મારું નામ ઘોડી નહીં સાહેબ એથી હેડી દીકરો ગમે એટલી પરીક્ષા લે ગમે એટલું જાય એટલે ટકે 5% 2% ફેલ થઈને આવે છે ખરું સાહેબ જાવ કાલ હવારે દારો ઉગો અને આ સમયમાં સોની મળી હશે હાચી અને વેરાએ બાવાન મળી હશે અને ગોગાન મળીને વણવટી સિગોતરને મળીને શક્તિને મળીને અને એક શીરો આલો છો પેલા સિગોતરાન શીરો વાટકામાં આલો છો ને એ સિગોતરને ભેગું રાખીને સાહેબ અમે હોતથી આવ્યા હતા ને ભુવાજી કે સાહેબ મંગળવારે રાખો ને આવું કહેતા ને પણ ભુવાજી કે મંગળવારે હું બાવો તો બી હાલત પૂરું કરી દઉં કારણ કે ભુવાજીને એમ થતું આટલું બધું ચાંદ પચશે પણ અમે આ હો દેવો હોય ને શું બી ભૂવો મામા ભૂવો ગભરાય છે હું માવેરાયા ઘોડી નહીં ગભરાતો હું જોગણી નહીં ગભરાતી ભાઈ પણ વાહ બરાબર તેવી પતી જાય 24 માં છોકરા નાજી ગવર્મેન્ટ નોકરી પાસ થાય એ દાર મારો એક ગઢું લ્યો અને તમારું એક દેવ 2 ભાગ પડી ગયેલા છે ભાઈઓમાં 2 કુટુંબમાં 2 ભાગ છે પેલા દાર કરો તો આપણે બીજા દાર કરીએ છીએ સાચું ખોટું સાહેબ વગાડો વાદો ઓ મારી જોગણી મારા બાવલિયા તમે વાપરો કદમા જેને તારા નોમના છાપ છપ્યા હોય જેને તારા નોમની માયા લાગી હોય ગાડી કે મારા ગોરી હું મારા જીગી પટેલ તમને જય માતાજી કે છે મારા હરેશ પટેલ તમને એવું કે છે કે પાટણ વાડું તમે મારા પાટણના લોકોના આશીર્વાદ આપજો વાડી કે સ્ટુડિયો પણ મારા પાટણ વાળાને મજા આમાં કોમેન્ટમાં લખે છે બાપા અને પાટણ વાળાને મજા કહું છું મારા પટેલ પરિવારને મજા કહું છું પણ પાટણથી કોક દિવસ આવો એટલે ભગવતીનો દેવડો લેતા આવજો બધી કોમેન્ટ હરખી ના હોય કોકની કોમેન્ટ જેવી તેવી હોય અને કોકની હારી હોય જંતીભાઈ પણ દેવડો ને દેવડો ભાઈ દીકરા 2024 ની અંદર જો કદાચ આવું બની જાય ને તો મોંજો લીલી વાડીમાં ઉજાગરો કરે તો અને ના પૂરું કરું સાહેબ તો બર્યું મારું અઘોડીનું ધૂનવું ભાઈ જાઓ પૂરું કરી દે ઘેર ખાલી 2 અગરબત્તી કરવાનું કહેજો ભાઈ ઊભો તો માજી હાવડી વેરાય આવ્યો છું હારી પણ આ તો એડવર્ટાઇઝ કરતી નહીં ભાઈ પણ આ તો અમારા સોમભાઈએ કીધેલું આજે લાઈ કરાવજો અમારા વિદેશમાં છોકરા જોવો શું કહેવું મારો ડીકે તો ફિક્સ થઈ ગયો હા ભાઈ મજા પણ એક ખવડાવી જો દીકરી બોલ બેટા કોઈ દારૂ પીવા એની માટે આવી હંગાત લાવ્યો છો એકવાર લાવો ને એટલે એને રોમ યાદ આવો એકવાર લઈ આલો પણ ચયું ગોમ ચંદ્રાયન ની વાતો કરવી છે કયા ઠાકોર
મકવાના કરા ચામુંડ કે કારકા પાછળ શાંતિ રાખજો કારણ કે હું તો પહેલી બ્રેક જ 3 વાગે કરું છું ખબર હે ને હજુ રવિવારનો સમૂહ હોય પહેલી બ્રેક કરવાનો ટાઈમ હવે થયો હોય કારણ કે નિલેશ કોઈ શરીરમાં દુખાવો જ નહીં પછી બ્રેક કરીને કરવાનું શું થવાનું નહીં ભાઈ મોખણ ખાઈ ખાઈને ચાલવું છું સાસ ને ખીચડીમાં તાકાત છે મોખણ ઘીમાં નહીં ભાઈ સાચું દીકરી ચંદા આજ વેરાય ચંદ્રાસન ગામમાં જઈને ચામુંડ ન મળીને સધી માતાને મળીને મેરડીને મળી અને જોગણીને રોમ રોમ કરે મી બાવાએ જોગણીને રોમ રોમ કર્યા હા દાદા હોઈ જાઉં ને આજ હું બાવો કહું છું જો ફોદા કાઢીને આવું તો મારું નામ બાવો નહીં પાવડિયા ઘેર જા આખા મેલામાં 4 થી 5 દારૂ રહ્યા કેટલા 4 થી 5 દારૂ રહ્યા તારા ઘર આગળ જે લેબરો છે ને એમાં ડાભી બાજુનું દારૂ કાપી નાખેલું છે દારૂ કપાઈ ગયેલું છે ખરું બેટા જોઈ લેજે સવારે જઈને આ છોકરાને તમારે પૂછવો કે કોકને કોક કરી નાખી દેવું છે કોકને પીવડાવી દીધેલું છે કોઈનાથી કોઈ ના થાય હું નહીં કહેતી જાહેરમાં દરેક મંત્રી લાવો હું ખાઈ જાઉં દરેક કોઈને એવું હોય ને કે મંત્ર એવાથી થાય હું માનતો જ નહીં અને કોઈ ટેસ્ટ મારવો હોય ને તો ગમે તો મસોનમાં બનાવીને લાવજો જો તમારે દેખતા આપી જવું તો મારું નામ બાવું નહીં અત્યારે એવા ભૂવા જ પેદા નહીં ત્યાં કે કોકને કરીને ખવડાવો શું કેવું ભાઈ હા છે ભાઈ પણ જા જગત વેલાય થાય આ રવિવારે ના પીવાનો તો મેં અઘોડીએ ના પીવા દીધું અને હું સવાર 10 થી બેહું છું રાત્રે ઉજાગરો ના કરવો હોય ને તો સવાર 10 વાગે આવી જવાનું જા બંધ કરાવી દે મારી દીકરી હો જય માતાજી મખણ નહીં ખવડાવ્યું અમને મફતમાં પતાવી દીધું બધું હા ઠંડુ પીવડાવીને કે પોણા ઘેર જાઓ મોમાનો ભોમણો ઘેર જ જાય લે આ વધાવું તારા ભાઈને નાખી દઉં અમેરિકામાં તો જ વધાવું કે મેહુલ પિન્ટુ ને રોનક બેરી જવાના દેતી એ કઈ હાર જવું જ જાઉં પણ તઈ જોર લુગરો કાલ લઈ આલજો ને તઈ જોર બૂટ લઈ આલજો રોનક થી કીધો એટલો નહીં ઉતાર્યો જા ઉતરી જુ જા હા પણ અમને ખાવાની વાત ના કર બુવાજી 3-4 દાડા નહીં અને તમે નવડા હોય ખાતર પેદા આવજો ને ભાઈ સારું માજી મંગળવારે આવીને કલમ લઈ જવાની મંગળવારે મૂળો બનાવીને આપે હો તમે જાઓ લઈ લો બેટા મેહુલ નંબર લખ 8511 जिने जिने तारा नमना झुला जाओ पण मारी जोगणी मारी मेलडी अघोरी जोगी तमे सांभळो कना राम बापा તમે 14 વર્ષથી કોઈ 18 વર્ષથી એક ધારી તમે સેવા કરો છો એટલે 3 ને 4 હાથ બને કે 3 ને 2 પોચ બને ભાઈ તે બેનું હવડું ના બનાવું તો મારું નામ ઘોડી નહીં